ભાવનગરનો ટ્રિપલ મર્ડર કેસ જેણે આખા ગુજરાતની આત્માને હચમચાવી દીધી હતી। આ ઘટનાના 5 મહિના બાદ હવે જજ સાહેબ ફરી ફૂલ એક્શન મોડમાં આવ્યા છે અને સરકાર પણ આ કેસમાં કરી રહી છે ફાંસીની ફૂલ તૈયારી। શું છે હકીકત? આજે આપણે આ વિડીયોમાં આ કેસની એક કડવી હકીકત અને લેટેસ્ટ કોર્ટ અપડેટ વિશે વિસ્તારથી જાણીશું। સરકાર અને ન્યાયતંત્ર એક્શન મોડમાં, કેસમાં હવે શું છે નવું? મિત્રો, રાજ્ય સરકારે આ કેસની ગંભીરતાને જોઈને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ઉમંગ દવેની નિમણૂક કરી છે। આ સ્પષ્ટ સંકેત છે કે સરકાર આ કેસમાં સહેજ પણ ઢીલાસ મૂકવા માંગતી નથી। ચાર્જ ફ્રેમ, મિત્રો, કોર્ટે હવે આરોપી સામે ચાર્જ ફ્રેમ કરી દીધા છે અને ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ છે। પોલીસે 1500થી વધુ પાનાની મજબૂત ચાર્જશીટ રજૂ કરી છે, જેમાં ડિજિટલ એવિડન્સ અને એફએસએલ રિપોર્ટ પણ સામેલ છે। હવે પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરોની જુબાની લેવામાં આવશે, જે આરોપીને ફાંસીના માંચડા સુધી પહોંચાડવામાં સૌથી મોટી કડી સાબિત થઈ શકે છે। સમાજની એક જ માંગ, ફાંસી। મિત્રો, રબારી સમાજ અને ગુજરાતની જનતામાં હજુ પણ ભારે રોષ છે। ભાવનગરથી લઈને સુરત સુધી વિરોધ પ્રદર્શનો થયા છે। લોકોની એક જ માંગ છે કે આવા હેવાનોને જેલ નહીં પરંતુ ફાંસીની સજા મળવી જોઈએ। ન્યાયતંત્ર પર સૌને ભરોસો છે કે જે રીતે કેસ ફાસ્ટ ટ્રેક પર ચાલી રહ્યો છે, ચુકાદો પણ વહેલી તકે આવશે। શું બની હતી આ ઘટના, તેના પર પણ એક નજર કરીએ। મિત્રો, ઘટના છે 5 નવેમ્બરની। સુરતથી દિવાળી વેકેશન મનાવવામાં આવેલા પત્ની નયનાબેન અને 2 સંતાનોને શું ખબર હતી કે જે ક્વાર્ટરમાં તેઓ આવ્યા છે ત્યાં જ તેમની કબર ખોદાઈ ગઈ છે। શૈલેષ ખાંભલાએ સવારના 7 વાગ્યે આવેશમાં આવીને પહેલા પત્નીનું ઓશિકાથી મોઢું દબાવી હત્યા કરી અને પછી બાજુના રૂમમાં સૂતેલા પોતાના જ લોહી સમાન 2 બાળકોને રહેસી નાખ્યા। ક્રૂરતાની હદ તો જુઓ। લાશને સગેવગે કરવા માટે તેણે અગાઉથી જ ખાડો ખોદાવી રાખ્યો હતો ને હત્યાના 2.5 કલાકમાં તો 3 લાશોને દાટી પણ દીધી હતી। આરોપીની ચાલાકી અને પોલીસનું જાળ, મિત્રો, હત્યા કર્યા પછી આરોપી કોઈ સામાન્ય માણસની જેમ નહીં પણ રીઢા ગુનેગારની જેમ વર્તન કરતો હતો। પોતે જ પોલીસ સ્ટેશન જઈને ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને 12 નવેમ્બર સુધી આરામથી નોકરી પણ જતો હતો। તે સાબિત કરવા માંગતો હતો કે તે એક લાચાર પતિ છે, પણ કહેવાય છે ને કે કાનૂનના હાથ લાંબા હોય છે। પોલીસની શંકા અને ટેકનિકલ સર્વેસના કારણે શૈલેષનું આખું જાળ ખુલ્લું પડી ગયું। ધરપકડ બાદ જે ખુલાસા થયા તે ચોંકાવનાર હતા। આ પાછળ ક્યાંક ને ક્યાંક પ્રેમ સંબંધ હોવાની ચર્ચાએ પણ જોર પકડી રહ્યું હતું। મિત્રો, શૈલેષ ખાંભલા જેવા લોકો સમાજ માટે કલંક છે। શું તમને લાગે છે કે આ કેસમાં ફાંસીની સજા થવી જોઈએ? હા કે ના લખીને કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવી દો, જેથી કરીને લોકો આવું કરતાં પહેલાં 100 વખત વિચારે। અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત, ધન્યવાદ।